અને કાલ અમારે હજી કાલ તો એક દી જવાનું છે. આજ જઈ જવાનું છે તો આજ તો આજનો દી પૂરો થઈ જાય. એમના ચકલો અમે હમણાં થોડાક દી પહેલા જ 1-2 દી પહેલા જ એમના ઘરે ગયા હતા કુલર લઈને. તો આ ચકલો અત્યારના અમારે નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આજે સવારના પોરમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને પાર્કિંગમાં ઊભા છું. તો સવાર નહીં, અત્યારના તો 11 વાગ્યા અને મૂકી દીધા છે ટિફિન અમારા સાયકલમાં પડી અને ઉપર કામ ચાલુ કરી દીધું હતું. અને અત્યારના પાર્કિંગમાં આવ્યા છીએ અમે ત્યાં આટો મારવા. તે 11 વાગ્યા મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. આમ થાય તે 2-3 દીધા બ્લોગ બહુ નાના થાય છે એટલે મેં કીધું આજે એક સારું એવું બ્લોગ મસ્ત બનાવી નાખી. અને અત્યારના પાર્કિંગમાં છે, જવાનું છે ઉપર કામે જયું. તો અત્યારના તમે બપોરે જમવા બી ગયા સાગરભાઈ, અને પહેલાં છે શાક, ત્યારબાદ છાશ, સંભારો અને અમારે શાકને રોટલી અને મીઠું જે નોશું હોય એને સાગરભાઈ જવો જમવા માંડ્યા. તો અત્યારના તો અમે કારખાનેથી પાછા અવતારીએ છીએ અને ઘરે રંધાઈ ગયું છે. જુઓ આમાં સી રાંધોનો હમણાં વાળો કરવા બેસીશું તે તમને બતાવીશું. અને અત્યારના તો ઠેલી હું અહીંયા સાયકલ ટીંગાડો અને એમને હતી તો અત્યારના કાઢી બોલો જો ઠેલીને એમને અને ટિફિન લઈ લીધું હતું ને ઠેલી સાયકલ રહી ગઈ. પછી અત્યારના કાઢી અને આવતા રહ્યા છીએ કારખાનેથી પાછા. અને કાલ અમારે હજી કાલ તો એક દી જવાનું છે. આજ જઈ જવાનું છે તો આજ તો આજનો દી પૂરો થઈ ગયો. કાલ હજી એક દિવસ જવાનું છે અને કાલ જવાનું પમદી રજા છે, કારણ કે પમદી છે હનુમાન જયંતિ. એટલે હનુમાન જયંતિ અમારા કારખાનામાં રજા છે, અમારે મજા છે. અને હનુમાન જયંતિ અમારે રજાનો અલગ જ ઉલ્લાસ હોય એટલે બહુ મજા આવવાની છે. રજામાં મસ્ત બ્લોગ બનાવવાના છે. અત્યારે અમે વાળો કરવા તો બે ગયા સીવી અને જો ટમેટાનું શાક છે ને કાચા ટમેટા છે અને બટકું ભરી લીધું હતું, પણ પછી યાદ આવી ગયું કે લે આપણે તમને દેખાડવાનું તો રહી ગયું. તો પછી ચોળી બટાકાનું શાક છે, બોપેરનું હતું ને છાશ છે. નીતિનભાઈ રોટલી લઈ લીધી, ખીચડી છે ઓલી બાજુ 2 રોટલી નીતિનભાઈ ઠપકાર છે અને આ બાજુ ખીચડી હજી ચોળાય છે મારી મમ્મીને. મમ્મી જો હા લાવો આપી દો ખીચડી. આપી દીધી ખીચડી અને આપણી ડીશ થઈ ગઈ કમ્પ્લેટ. હવે શાંતિથી વાળું કરી લેવી પછી મળે. તો વાળો કરીને તો અત્યારના ઉભા થઈ ગયા છીએ ને આ છે જો અમારે હે ને અમે દૂધ વગર ના રહી ગયા, દૂધ આવ્યું નથી. તે અમે ફોન કર્યો છે એમને ભાઈને કે અમે ત્યાં ડેરીએ છે લઈ આવીશું. ને તો ભાઈ ઠેઠ અમારે ઘરે ઠેઠ દઈ જાય. આજ દૂધ આવ્યું નહીં અત્યાર સુધી. નહીતર તો અમે વાળું કરતા હોય તો આવી જાય કે વાળું પહેલા જ આવી જાય. આમ તો દૂધ પછી ગરમ કરીને બધા વાળું કરવા બેવી, પણ આજ મોડું થઈ ગયું છે તો હમણાં ફોન કરીશું. અને મારા મમ્મી શું આ ધાણા ઓલા તૂટી ફૂટી ખાય છે. તૂટી ફૂટી અમારા ફ્રીજમાં તૂટી ફૂટીને એવું હોય જ તે. જો મૂકી દીધી તૂટી ફૂટી. ધાણા દાળ ફૂટી ગઈ લાગે છે કા? પડી છે બે ખૂટી નો જાય એમ ને. આવી રીતના હોય અમારે કઈ કરીને વાળું થઈ ગયું એટલે હવે વાસણ ઉટકાવા મીઠા હોતા ડાબા છે એટલે બાકી છે પણ હરાવા મીઠા વાસણ. અને ગાડી બહાર પડી લાગે છે કા? હા તો એ તો હું હમણાં લેતો આવીશ. હા લગભગ કાલ તો અહીંયા છુવાનું. હા કાલ તો અત્યારે તો અમારા ઘરે મહેમાન આવ્યા છે. અમારા બેન બનાવી તો ચા બને છે જો. અને આ એમના ચકલો અમે હમણાં થોડાક દી પહેલા 1-2 દી પહેલા જ એમના ઘરે ગયા હતા કુલર લઈને. તો આ ચકલો ત્યાં અમારા ઘરે આવી જશે ભણવા. હાય કહેજો, હાય હાય જો હાય કહેજો, હાય ચકલો ચકલો હાય કહેજો, હાય. જોવે છે બધી બાજુ તો ત્યાં હું કે છે હાય હલો. જો હજી જોવે છે અમારે હું જો રમતા અમે ચાય રમવા મીંડા. ઓ ચકલ અલે યમોક્યું બતાવો, યમોક્યું. અમારા મહેમાન યાદ જશે. અમારા બેન બનેવી અને ભાણુફા અમારા ત્યાં આવ્યા હતા અહીંયા. તો અમે એના રમતા હતા ચોકલાય અત્યારના ઘરે લઈ જશે.
એટલે અને અત્યારના મહેમાન વયા જાય. નીતિનભાઈ કેમ આમ રખડે ખબર નહીં. અને મારી મમ્મી ચા અમે બનાવ્યો હતો તો ઉટકવાના હોય વાસણ, એટલે વાસણ ઉટકવાના છે થોડાક ચા. અને નીતિનભાઈ ચા ઠંડુ ઠંડુ પાણી પીવે, ચા નહીં. જો એમના ઘરે ક્યારના વયા જતા ને પછી અમે વયા જતા આઈપીએલ જોવાના. ત્યારના પછી એમ આવતા રહ્યા છીએ અમારા ઘરે. હવે 11 થયા છે, આઈપીએલ પૂરી થઈ ગઈ છે. બ્લોગને એન્ડ કરવાનો છે. જો તમને આ બ્લોગ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળે આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાગે.